મને ફૂડમાંથી મારી જીવનસંગીની પણ મળે. મને યાદ છે અમે જ્યારે શરૂઆતના દિવસોમાં હજુ પ્રેમનો એકરાર કરેલો પણ સ્વીકારનો તબક્કો નહોતો આવ્યો ત્યારે અમે એક ઠેકાણે જમવા ગયા અને જમવા ગયા ત્યારે એને મેં થોડો આગ્રહ કર્યો વિશેષ કે તમે જમો. તો એણે કીધું કે હવે નહીં ખાવાય, હવે ખાઈશ તો મને ઉલટી થઈ જવા જેવું લાગે છે, પેટ ભરાઈ ગયું. મેં કીધું ના એમ થોડું ખાવું. એટલે એણે કીધું પણ તો ઉલટી થશે હોટલની અંદર જ. એટલે મેં ત્યારે એમ કહ્યું હતું કે ચિંતા ના કરો, ઉલટી થશે ને તો હું આમ ખોબો ધરી. ખરેખર એવું થયું કે એમણે મારા આગ્રહને વશ થોડું વધારે ખાધું, ઉલટી થઈ અને મેં પણ મારો શબ્દ પાડ્યો અને ખોબો ધરી દીધો. ત્યારે કદાચ એને શ્રદ્ધા બેસી ગઈ કે આ જે કહે છે એ કરે છે અને આટલી કાળજી રાખશે અને ટુ કેર ઇઝ ટુ લવ. તો એને કારણે મને મારી જીવનસંગીની મળે છે.